તો એટલે એ જે વ્યક્તિ છે એકબીજા સાથે આંતરક્રિયા કરે કોઈ બે પદાર્થ, ત્યારે આપણે કહી શકીએ કે એના ઉપર બળ ઉદ્ભવે છે. પછી એક પરિસ્થિતિ આપી છે તમને કે અહીં બે અલગ અલગ વ્યક્તિ કોઈ ફરી રહ્યા છે, આવી રીતે એકબીજાને ખેંચી રહ્યા છે. આમાં કોણ કોને ખેંચી રહ્યું છે તમે જોઈ શકો છો, કંઈ ખબર નહીં પડે તમને, કેમ કે બંને એકબીજાને ખેંચી રહ્યા. આમાં એવું જરૂર નથી કે આ જ વ્યક્તિ એકલી જ ખેંચતી હોય એમ. બંને એકબીજા ઉપર આંતરક્રિયા કરે છે, એના કારણે એ એકબીજા ઉપર બળ લગાડી શકે છે. હવે આમાં તમે જોઈ શકો છો આમાં કોણ કોને ખેંચી રહ્યું છે. તો કોઈ પર્ટિક્યુલરલી તમે એક વ્યક્તિ વિશે ન કહી શકો, બંને એકબીજાને બળ લગાવીને ખેંચી રહ્યા છે. તો આ ઉદાહરણ પરથી આપણે અનુમાન લગાવી શકીએ કે બળ લાગવા માટે ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થવી જોઈએ. શું થવું જોઈએ? ઓછામાં ઓછા બે પદાર્થો વચ્ચે આંતરક્રિયા થાય તો જ બળ લાગે. આમ એક પદાર્થની બીજા પદાર્થ સાથે થતી આંતરક્રિયા બળમાં પરિણમે છે. હવે બળની શરૂઆત વિશે વાત કરીએ કે બળ કઈ રીતે શરૂઆત થાય છે એની. તો એના માટે તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે આ રીતના એક બોક્સ છે. આ બોક્સને તમે સૌપ્રથમ એકલા હાથે તમે ધકેલવાનો પ્રયત્ન કરો. થોડું વજનદાર ભારે છે, એકલા ધકેલવાનો તમે પ્રયત્ન કરો છો, ખસેડાતું નથી. તમે તમારા કોઈ એક મિત્રની મદદ લો છો અને બંને સાથે બંને જોડે મળીને ધકેલવાનો પ્રયત્ન કરો છો તો ધકેલી શકો છો. હવે એક જ દિશામાં તમે ધકેલશો તો જે દિશામાં તમે ધકેલો છો બળ એ દિશામાં લાગશે અને એ બોક્સ છે એ દિશામાં ગતિ કરશે. હવે બીજી એક આકૃતિ જુઓ તમે, બી આકૃતિ. એમાં તમે જોઈ શકો છો કે બે વ્યક્તિ છે, એક તમે છો એક તમારો ફ્રેન્ડ, બંને સરખું બળ લગાડો છો એકબીજાની વિરુદ્ધ દિશામાં. તમે ડાબી સાઈડ લગાડો છો, એ જમણી સાઈડ લગાડે છે. તો આ પરિસ્થિતિની અંદર જેનું બળ વધારે હશે, ઉદાહરણ તરીકે તમારું બળ વધારે છે, એ પણ બળ લગાડે છે પણ તમારું વધારે છે, તો પરિણામી બળ તમે જે દિશામાં ધકેલો છો એ દિશામાં ધકેલાશે. અને જો બંનેનું બળ સરખું હોય તો એના ઉપર પરિણામી બળ કેવું લાગશે? શૂન્ય, એટલે એ ગતિ કરશે નહીં. તમે આ એક પ્રવૃત્તિ છે, તમે જે દોરડા ખેંચની જે રમત છે બરાબર, એના ઉપરથી પણ સમજી શકો છો કે કેટલાક વ્યક્તિઓ આ દિશામાં ખેંચે છે, કેટલાક વ્યક્તિઓ આ દિશામાં ખેંચે છે. તો જેનું પરિણામી બળ વધારે હશે એ તરફ ખેંચાશે લોકો, બરાબર છે. ધારો કે આ બોયઝ વધુ બળ લગાડે છે તો આ દિશામાં ખેંચાશે, જો ગર્લ્સ વધારે બળ લગાડતી હોય તો આ દિશામાં ખેંચાશે. જો બંને સરખા લગાડતા હોય તો એ કંઈમાં ચેન્જ આવશે નહીં, બરાબર છે. સમજાય છે વસ્તુ? તો આ બળના પ્રકારો અલગ અલગ ઉદાહરણો છે, એના પરથી કહી શકીએ કે પદાર્થ પર એક જ દિશામાં લગાડેલ બળ એકબીજામાં ઉમેરાય. ઉદાહરણ તરીકે વાત કરીએ આપણે બોક્સની. ધારો કે એક બોક્સ છે, એમાં તમે બળ લગાડો છો થોડું ઘણું, બરાબર છે. તમે બે જેટલું બળ, ઉદાહરણ આપું છું, બે જેટલું બળ લગાડ્યું. બીજો એક વ્યક્તિ તમારો ફ્રેન્ડ આવ્યો, એણે પણ એની અંદર બે જેટલું બળ લગાડ્યું. હવે બે શું છે તમને આંકડો અત્યારે નથી કહેતો, એના બળ છે એને માપવા માટે અલગ અલગ એકમ વપરાય છે. બે ન્યૂટન વપરાય છે. તેમાં આપણે ન્યૂટનને એક એકમ તરીકે આપણે કેમ વજન માટે આપણે કિલોગ્રામ કે દળ માટે આપણે કિલોગ્રામ કે એવા શબ્દનો યુઝ કરીએ, તો એવી રીતે બળ માપવા માટે ન્યૂટન વપરાય. એટલે એક પ્રકારનું માપનો એકમ છે. આપણે કેમ અંતર માપવા માટે કિલોમીટરમાં વાપરીએ કે આટલા કિલોમીટર છે, આટલું દૂર છે એના માટે. તો એવી રીતે બળ માપવા માટે ન્યૂટન વપરાય. તો ધારો કે તમે 2 ન્યૂટન બળ લગાડો છો, એક બીજો વ્યક્તિ એટલું જ બળ લગાડે છે, તો ટોટલ આના ઉપર કેટલું બળ લાગશે આ દિશામાં? તો એ બંનેના સરવાળા જેટલું, એટલે કે 4 ન્યૂટન. સમજ પડી? એટલે એક જ દિશામાં જો તમે બળ લગાડો તો એકબીજામાં બળ ઉમેરી જાય, એટલે પરિણામી બળ આપણને વધારે મળ્યું અને પરિણામી બળ કહેવાય. પરંતુ જો આ જ બોક્સ છે એના ઉપર તમે આ દિશામાં 2 ન્યૂટન બળ લગાડો છો, બીજો તમારો ફ્રેન્ડ એની વિરુદ્ધ દિશામાં 2 ન્યૂટન બળ લગાડે છે,
તો બીજાની વિરુદ્ધ દિશા હોય ત્યારે એ બંનેની બાદબાકી જેટલું પરિણામી બળ કહેવાય. એટલે ધારો કે અત્યારે 0, તો આ પરિસ્થિતિમાં એ કોઈ પણ દિશામાં એ ગતિ કરશે નહીં. પરિણામી બળ કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. સમજ પડી? જો વિરુદ્ધ દિશામાં લાગતા હોય બળ તો બંનેનો શું કરવાનો? તફાવત એટલે બાદબાકી કરવાની એમ. એટલે ધારો કે એ બોક્સ છે, આ દિશામાં 2 લાગે છે અને આ દિશામાં 3 લાગે છે, તો બાદબાકી કરવાની. 3 - 2 એટલે કેટલું આવ્યું? 1. હવે 1 ન્યૂટન બળ આવ્યું, પણ હવે વિચાર કરો, જમણી બાજુ ખસશે બોક્સ કે ડાબી બાજુ ખસશે? તો જે 1 ન્યૂટન જેટલું બળ વધ્યું છે પણ ખસશે કઈ દિશામાં? ડાબી સાઈડ, કેમ કે ત્યાં વધારે બળ લાગે છે. એટલે બળ જે છે એના માટે માપન માટે એક આપણને મૂલ્ય ખબર હોવી જોઈએ. અને બીજું, બળને આપણે વ્યાખ્યાયિત કરતી વખતે એની દિશા પણ ધ્યાનમાં લેવામાં આવે છે. મૂલ્ય અને સાથે સાથે એ કઈ દિશામાં લાગે છે એનો પણ ઉલ્લેખ કરવો પડે. એના ઉપરથી જ આપણને એની અસરની ખબર પડશે. હવે તમને નીચે એક પ્રશ્ન પૂછ્યો કે શુંનો મતલબ એવો છે કે જો પદાર્થ પર લાગતા બળને બળો વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ એટલે કે પરિણામી બળ કેવું હોય? શૂન્ય. તો હોઈ શકે, દરેક પરિસ્થિતિમાં એવું નથી હોતું, પણ હોઈ શકે. જેમ મેં તમને વાત કરી એમ કે એક પદાર્થ છે, બોક્સ છે, બરાબર છે, તો આ દિશામાં તમે કંઈક બળ લગાડો છો 2 જેટલું, સામે એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો પરિણામી બળ એટલે 2 બળનો બાદબાકી. વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી કરવાની, બરાબર છે. કેટલું આવ્યું? 0. તો પરિણામી બળ કેવું મળે? શૂન્ય મળે. પણ અલગ અલગ હોય, ધારો કે એકમાં 2 છે, બીજી સાઈડથી 3 જેટલું લાગે, થોડું વધારે લાગે છે, તો 0 મળે નહીં. હવે છે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે. તો ગતિની અવસ્થા બદલી શકે એના માટે તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે એક રબરનો દડો લો, તેને ટેબલ કે કોન્ક્રીટના ભોંયતળિયા જેવી સમતલ સપાટી પર મૂકો. પછી સમતલ સપાટી પર ધીમેથી ધક્કો મારો. શું દડો એની ગતિની શરૂઆત કરે છે? દડો હજુ ગતિમાં હોય ત્યારે ફરીથી ધક્કો મારો. શું એની ઝડપમાં કોઈ ફેરફાર થયો? શું થયું? વધ્યું કે ઘટ્યું? બરાબર. પછી તમારી હથેળીના ગતિમાં દડાની સામે રાખો. જેવો દડો તમે હથેળીને સ્પર્શ કરે તરત હથેળી દૂર કરો. શું હથેળી દડા પર બળ લગાડે છે? તો ત્યારે એની ઝડપમાં શું ફેરફાર થાય છે? વધે છે કે ઘટે છે? ને જો તમે ગતિમાં દડાની સામે હથેળી રાખો, તમે એમને રાખો છો હથેળી, તો શું થશે? અને એક સિમ્પલ તમે એક્ઝામ્પલ તમે લઈ લો તો એ એમ કહેવા માંગે છે કે એક બોલ છે, બરાબર છે, પહેલાં એમને સ્થિર છે, આપણે એને ધક્કો મારીએ તો શું થશે? બળ લગાડી છે એટલે ગતિમાં આવશે. થોડું વધારે બળ લાગે, એ ગતિમાં છે તો તમે હજી વધારે બળ લગાડો છો તો એની ઝડપ શું થશે? વધશે. સામે તમે હથેળી રાખી દો તો શું થાય? એની ઝડપ, હથેળી લઈને આમ રાખીને તરત નીચે લઈ લો તો એની ઝડપ ઘટી જશે. તમે હથેળી એમને રાખીને તમે પકડી લો છો તો એ દડો કેવો થઈ જશે? સ્થિર થઈ જશે. બરાબર છે. તો આપણે શું કર્યું? એ બળ દ્વારા પદાર્થની ગતિની જે અવસ્થા છે આપણે શું કર્યું? બદલી શક્યા ને. જો સ્થિર હતો શરૂઆતમાં તો ગતિમાં લેવા, ગતિમાં હતો તો શું કર્યું? એની ઝડપ વધારી, પછી પાછી આપણે ઝડપ ઘટાડી શક્યા. એ સિવાય તમે પાછો ગતિમાં હતો એને આપણે સ્થિર પણ કરી શક્યા. તો આ રીતે તમે અલગ અલગ બળ દ્વારા કોઈ પદાર્થની ગતિની જે છે અવસ્થા બદલી શકો છો. હવે આના માટે તમે ઉદાહરણ અલગ અલગ આપી શકો, જેમ કે ફૂટબોલની રમતની અંદર પેનલ્ટી કિક લેવામાં આવે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે, તો બોલને જ્યારે ફટકારે એ પહેલાં બોલ કેવો હતો? સ્થિર. પછી એની શું થઈ? ઝડપ શૂન્ય હતી એમાંથી વધી, પછી લક્ષ્ય તરફ વધી, આગળ ગયું. પણ ત્યારે એની દિશા પણ બદલી શકે એ સ્વિંગ કરીને કેવી રીતે, બરાબર છે. આપણે ફૂટબોલની અંદર પણ થાય સ્વિંગ અને ક્રિકેટની અંદર પણ આવે છે એ રીતનું. તો આ અવલોકનો સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે. જો પદાર્થની ગતિની દિશામાં પણ બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપ વધે, વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવે તો ઘટે. સિમ્પલ લોજિક છે. આપણે બળ લગાડીને કોઈ પદાર્થ છે, બોલ છે, તો આપણે બળ લગાડીએ તો આપણે એની અવસ્થા, ગતિની અવસ્થા બદલી શકીએ. અત્યારે ધારો કે પડ્યો છે એમને જમીન ઉપર,
તમે બળ લગાડો તો આગળ ધકેલો વધવા મળશે, તો એની અવસ્થા બદલીને આપણે સ્થિર હતો એમાં શેમાં ગયો, ગતિમાં ગયો. ઝડપમાં આપણે ફેરફાર કરી શકીએ. ધારો કે બોલ ઓલરેડી ગતિ કરતો તો તમે હજી એક વધારે કિક મારી કે ફટકો માર્યો તો ઝડપમાં ફેરફાર કરી શકો છો. અથવા આગળ જતો તો સામે એક વ્યક્તિએ પગેથી રોકી લીધો તો પાછું સ્થિર થઈ ગયો. તો આવી અલગ અલગ આપણે બળ લગાડીને એની અવસ્થા બદલાવી શકીએ, એની ઝડપ વધારી શકીએ, ઘટાડી શકીએ, કે સ્થિરમાંથી ગતિમાં લાવી શકીએ, કે ગતિમાંથી સ્થિર કરી શકીએ. આ રીતે આ તો તમે કદાચ આ વસ્તુ નહીં ખબર હોય, પણ પહેલાંના સમયની અંદર અને ગામડાઓમાં હાલમાં ઘણી જગ્યાએ આ રીતે બાળકો છે એ રમતા જોવા મળે છે કે ટાર જે ટ્યુબ હોય કે એવું કંઈ હોય એને આવી રીતે ફેરવતા જાય. હવે એકવાર તમે ફેરવીને મૂકી દો થોડોક સમય આગળ જઈને સ્થિર થઈ જશે, પણ એને ચાલુ રાખવું હોય મારે તો શું કરવું પડે, મારે એને સતત બળ પાછળથી ઠપકારતા રહેવું પડે. હવે દિશા બદલવાની વાત કરી તો આ પ્રવૃત્તિ જે છે એ પણ એ જ કહેવા માગે છે, એની તમે દિશા બદલી શકો છો. હવે એના માટે તમે એને સિમ્પલ એક બહુ જ સારું એક્ઝામ્પલ ક્રિકેટના ઉદાહરણથી લઈ શકો છો. આજ તમને જે પ્રવૃત્તિ કરેલી છે એનું. હવે વિચાર કરો, સામે એક વ્યક્તિ બેટિંગ કરે છે અહીંયા, બરાબર છે, અહીંથી એક વ્યક્તિ બોલિંગ કરે છે. હવે બોલ આ દિશામાં એ ફેંકે છે, પહેલાં બોલ સ્થિર હતો ત્યાંથી એ દિશામાં ફેંકો એણે. અહીંયા જે બેટ્સમેન છે એને બેટ વડે ફટકારે એટલે કે બળ આપે છે અને બીજી દિશામાં મોકલે છે. તો અહીંયા બોલ સાથે શું થયું, પહેલાં સ્થિર હતો એમાંથી ગતિમાં આવ્યો, ગતિમાં આવીને પછી એની દિશા પણ બદલાણી. સમજો છો? એટલે એના આપણે બળ દ્વારા કોઈ પદાર્થની દિશા પણ બદલી શકીએ, બરાબર. તો આ તમને એ જ ઉદાહરણ આપેલું છે અહીંયા ક્રિકેટનું જ તે, કે પદાર્થની ઝડપ કે દિશા કે આપણે બંને બદલી શકીએ છીએ. તો પદાર્થની ઝડપ કે દિશા બદલાય અથવા તો બંને બદલાય ત્યારે એની ગતિની અવસ્થા બદલાણી છે એમ કહેવાય. અને એ કોણ કરે, ગતિની અવસ્થા કોણ બદલાવે, તો પદાર્થ પર લાગતું બળ. હવે ગતિની અલગ અલગ અવસ્થા, તો પદાર્થની ગતિની અવસ્થા એની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે. સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપ કહેવાય. સ્થિર છે અત્યારે, બરાબર છે, કોઈ પદાર્થ સ્થિર છે તો એની ઝડપ કેવી થશે, કોઈ એક પદાર્થ આ રીતે સ્થિર પડેલો છે અત્યારે, તો હાલના સમયમાં એની ઝડપ કેટલી થઈ, 0 મીટર પર સેકન્ડ, કે તમે કોઈ બી કહી શકો છો ગમે કેવું હોય, કિલોમીટર પર અવર. અત્યારની સ્પીડ 0 છે. પદાર્થ ગતિમાં આવે, કોઈક દિશામાં આગળ વધે છે તો ત્યારે એની અલગ કંઈક સ્પીડ થશે, બરાબર છે. હવે એ પદાર્થ સ્થિર હશે કે ગતિમાં હશે, એ બંને એની ગતિની અવસ્થા જ કહેવાય. એનો મતલબ શું છે કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. આપણો સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. ઉદાહરણ તરીકે એક ભારે બોક્સ, તમારી તાકાત હોય એટલું બળ તમે લગાડો છતાં પણ ક્યારેક ખસે નહીં. દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો તો પણ એના ઉપર કંઈ અસર થાય નહીં. એટલે તમને એવું થાય કે ભાઈ આપણે અત્યારે તો શીખા કે બળ લગાડો તો કંઈક ને કંઈક એમાં ચેન્જીસ આવે, એના ફેરફાર થાય એમાં, એમ અવસ્થામાં કે ગતિમાં આવે, કે સ્થિર થાય, કે દિશા બદલાય. પણ ક્યારેક બહુ વધારે પડતું વજનવાળી વસ્તુઓ હોય તો આપણે એને ગમે એટલો ધક્કો મારીએ તો ખસતી નથી, દિવાલને ધક્કો મારો તો પણ એ ખસતી નથી, બરાબર છે. તો એનું રીઝન શું છે કે સામે આપણને દિવાલ પણ આપણને સામે બળ લગાડતી હોય, ભલે એ નિર્જીવ છે, બરાબર છે, પણ આપણે જે બળ લગાડીએ છીએ એની પાસે એક બળ છે ગ્રેવિટીનું અને પોતાના દળનું, જડત્વનું. તો આપણે એ જડત્વથી વધારે બળ જો તમે આપો તો ખસે, બાકી ન ખસે, બરાબર છે. હવે એ જડત્વ વિશે તમારે અત્યારે સમજવાનું નથી, તમારે હજી 9મા ધોરણની અંદર આવશે જડત્વ શું છે. પણ તમે એક બેઝિક તમે વસ્તુ સમજી શકો ને તો એક વાત તમને કહું કે એક કાર છે, બરાબર છે. હવે કોઈ એક વ્યક્તિ છે એ કારને ખસેડવાનો પ્રયત્ન કરે છે, પણ કારનું જે
વજન છે બહુ વધારે છે, એ ખસેડી શકતો નથી. હવે એ વ્યક્તિ એક સાયકલ પડી છે, એને ખસેડવાનો પ્રયત્ન કરે, ખસેડી શકે છે, સમજો છો? તો એ પદાર્થનું દળ ઉપર આધાર રાખ્યું ને, કે વજનવાળું હતું એ નથી ખસેડી શકતો એમ. એટલે બળમાં પણ આવું થઈ શકે. હવે બીજું એક તો અવસ્થા બદલાવી શકાય, એ પહેલો ટોપિક થઈ ગયો. બીજો ટોપિક એ છે આપણે બળ દ્વારા પદાર્થનો આકાર બદલી શકીએ. આપણે એને લાંબુ કરી શકીએ, ખેંચીને, ધારો કે રબર બેન્ડ હોય, ખેંચીને લાંબુ કરી શકીએ, કે દબાવી શકીએ છીએ, કે એવી રીતે કોઈ પણ એને અવસ્થા કે એના આકારની અંદર આપણે કંઈ ચેન્જીસ કરી શકીએ. એટલે કોઈ પણ પદાર્થ પર બળ લગાડો તો એના આકારમાં ફેરફાર થઈ શકે છે. એટલે આપણે આટલી બધી પ્રવૃત્તિઓ કરી, એના પરથી શું તારણ આવે? તો બળ દ્વારા શું થઈ શકે? કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકાય. બીજું, ગતિમાં હોય તો ઝડપમાં ફેરફાર કરી શકાય, એની દિશામાં ફેરફાર કરી શકાય, પછી એના આકારમાં ફેરફાર કરી શકાય. આ બધામાંથી થોડી અથવા બધી જ અસરો ઉત્પન્ન કરી શકાય. એટલે આપણને એવો પ્રશ્ન પૂછાય કે બળ દ્વારા બળની અસરો જણાવો, એટલે કે બળ દ્વારા પદાર્થમાં શું ફેરફાર કરી શકીએ? તો આટલા ફેરફાર કરી શકાય. એટલે બધા જ થાય એવું જરૂર નથી. એકાદો ફેરફાર પણ થઈ શકે, બધા એકસાથે પણ થઈ શકે, અથવા તો એમાંથી થોડા ઘણા ફેરફારો પણ થઈ શકે. એ યાદ રાખવું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે છે, તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી નથી. આવી કોઈ પણ અસર છે બળ સિવાય કોઈ પણ બીજી પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન કરી શકાય નહીં. મતલબ કે શું, કે બળ લગાડો નહીં તો કોઈ પદાર્થ આ ઓટોમેટિક ગતિમાં ન આવી જાય, કે ઓટોમેટિક દિશાનો બદલે, બરાબર? એના ઉપર કોઈક ને કોઈક સ્વરૂપે બળ લાગતું હોય. આકાર બદલવાનો હોય તો પણ એ ઓટોમેટિક બદલે નહીં. કોઈ બળની અસર હેઠળ આ બધી પ્રક્રિયાઓ થાય. આજનું આપણે સેશન અહીંયા સુધી રાખીશું. મળીશું નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.